ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા આયોજિત લોકરક્ષક દળની લેખિત પરીક્ષા આજે સુરતમાં શાંતિપૂર્ણ માહોલમાં શરૂ થઈ। સુરત શહેરના કુલ 201 પરીક્ષા કેન્દ્રો પર 60,000થી વધુ ઉમેદવારોએ પરીક્ષા આપી રહ્યા છે। પરીક્ષા પહેલા તમામ ઉમેદવારોનું કડક ચેકિંગ કરવામાં આવ્યું, ત્યારબાદ વિદ્યાર્થીઓને વર્ગખંડમાં પ્રવેશ આપવામાં આવ્યો। પરીક્ષા દરમિયાન કોઈપણ ગેરરીતિ ન થાય તે માટે પોલીસ અને શિક્ષણ વિભાગ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો। તમામ પરીક્ષા કેન્દ્રો પર સીસીટીવી કેમેરા દ્વારા સતત દેખરેખ રાખવામાં આવી રહી છે। સાથે જ લોખંડી સુરક્ષા વ્યવસ્થા વચ્ચે પરીક્ષા પ્રક્રિયા પારદર્શક અને શાંતિપૂર્ણ રીતે યોજાઈ। ઉમેદવારો સમયસર પરીક્ષા કેન્દ્રો પર પહોંચે તે માટે ટ્રાફિક વ્યવસ્થા પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું। કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત। અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને, બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે।